નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી પાઠ 6 અવિરામ યુદ્ધ પાઠનું ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા તમામ પ્રકારના વિડીયો જોવા માટે આજે જ ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ચાલો, પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 1. દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી શેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું? તો બી. રજકણ. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ધસારાબંધ પાછા દોડતા હતા? સી. ધૂળ. લેખકને હંમેશા શાનો શોખ હતો? તો ડી. દરિયા કિનારે ફરવાનો. આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? તો એ. હોડી અને માણસને. દરિયો શું હોય તેમ આનંદભેર છોકરાઓ તેમાં ચાલ્યો ગયો? તો બી. રમતનું મેદાન. શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ખાલી જગ્યા આપતા હશે? તો ડી. નિર્ભયતા. લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? તો એ. ચારિત્ર્ય. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યામાં જવાબ આવશે લોટ. બીજી ખાલી જગ્યા રાક્ષસ. ખાલી જગ્યા 3માં જવાબ આવશે માછીમાર. 4 ખાલી જગ્યામાં આહવાન. 5મી ખાલી જગ્યામાં તુમુલ. 6ઠ્ઠી ખાલી જગ્યામાં દરિયો. 7મી ખાલી જગ્યામાં બાપ દાદા. પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું જણાવો. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. તો ખોટું. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. સાચું. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. સાચું. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. તો સાચું. બાપના મોતનું વેર વારવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. તો ખોટું. પિતાના મૃત્યુને કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. સાચું. નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. માડી સાચવજે. તો છોકરો તેની માને કહે છે જ્યારે તે છોકરો બાપદાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. 2. કેમ દોસ્ત ઓળખાણ પડી કે? લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. 3. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. 4. વહેલું મોડું સૌને મળવાનું જ છે ને? છોકરાની મા લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ શાને લીધે વધારે ભયંકર બનતો હતો? જવાબ. દેવ દાનવ યુદ્ધ જેવો દરિયાનો પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો. મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીકળી રહ્યા હતા. દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. પ્રશ્ન 4. શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે? દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે. 5. લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? તો લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. 6. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 7. ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું? ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું, અમારો તો સાફ ધંધો, એમ બીક રાખીએ કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ, વહેલું મોડું સૌને મળવાનું જ છે ને. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખક દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું? છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો તો લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. કારણ આપો. તો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર
ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. 3. છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? કે હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા. તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું. 4. દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા? તો પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી દીધા. પછી તરત જ બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર ફેંકી દીધા. આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ. આથી દરિયા કિનારે ભેગા થયેલા તદ્દન શાંત બની ગયા. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું? તો 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેને કરેલું આક્રંદ, મારેલા પછાડા અને દોડી દોડીને જાણે દરિયા વચ્ચે હળી કાઢીને બાપને મળવા જાઉં એવી એને બતાવેલી ગેલછા. તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હડી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હડી કાઢવા દો, એ જ એની ધૂન હતી. આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા. 2. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો જણાવો. તો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મળ્યા, તેથી તેનું પણ જે થવું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. છોકરાનો આનંદ કેમ લાંબા સમય સુધી ટક્યો નહીં? અને પાઠને આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો તમારે લખવાના છે. પ્રશ્ન 9. આપેલ વાક્યમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખવાની. પ્રથમ છે માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. તો દયા. મને હડી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હડી કાઢવા દો. તો ફિકર. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. નિરાશા. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો છોકરો નીકળ્યો. નવાઈ. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાય. તો દુઃખ. આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચીને લખો. તો અહીંયા કુદરતનું બળ છે, એ કુદરતના બળમાં, ને માનવનું બળ છે, એ માનવના બળમાં આપણે વિભાજન કર્યું છે, જે જોઈને લખી લેશું. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો યોગ્ય વિરામ ચિહ્નો અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ જ્યાં જ્યાં નથી ત્યાં આપણે મૂકેલા છે, જે આપે જોઈ અને લખી લેશો વિદ્યાર્થીઓ. નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. તુમુલનો નજીકનો અર્થ જેમ ભયંકર થાય છે એમ ધૂસરનો નજીકનો અર્થ થાય ધૂળના રંગનું. અતરનો નજીકનો અર્થ થાય અતિ ઊંડું. ચિંતાતુરનો નજીકનો અર્થ થાય વિચારોથી ગભરાવું. મશગુલનો નજીકનો અર્થ થાય તલ્લીન. પ્રશ્ન 13. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો ધસારો એટલે જોરથી ધસવું તે. વાક્ય. ફિલ્મ સારી હોય તો ટિકિટ બારીએ પ્રેક્ષકોનો ધસારો રહે છે. ધસારો. ખર્ચ, ખોટ કે નુકસાનમાં ઉતરવું. ધસારો એનો બીજો અર્થ ખર્ચ, ખોટ કે નુકસાનમાં ઉતરવું. વાક્ય. આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી. સાંભળવું, શ્રવણ કરવું, ધ્યાન પર લેવું. રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે. અને સાંભળવું એનો મતલબ થાય યાદ આવવું. વાક્ય. આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા. પ્રશ્ન 14. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીં જોડણી સુધારીને લખેલ છે, મિત્રો જોઈ લેશો. સામાનાર્થી શબ્દોની બે સામાનાર્થી શબ્દો આપવાના છે. અવાજનો સામાનાર્થી શબ્દ છે ધ્વનિ અને સ્વાદ. મોજું તરંગ અને લહેર. હળી તો દોટ અને દોડધામ.
પાણી તો જળ અને નીર, પ્રચંડ તો વિરાટ અને કદાવર, કુદરતી તો સ્વાભાવિક, સહજનો કુદરતી અને સ્વાભાવિક, બીક તો ભય અને દહેશત, દરિયો તો સાગર અને ઉદતી. એ જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો છે. ઊંડું તો છીછરું, અંધકાર તો અજવાસ, રુદ્ર તો શાંત, ડૂબવું તો તરવું, શરમાળ તો બેશરમ, જય તો પરાજય, ઊંધું તો સીધું, મુશ્કેલ તો સરળ, જીતવું તો હારવું, હસવું તો રડવું. પ્રશ્ન 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઊંચેથી એકદમ નીચે અફડાવું તે તો પછાડ. 2. પાણીનો તરંગ તો મોજું. 3. ધૂળના રંગનું તો ધૂસર. પ્રશ્ન 18. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આકાશ પાતાળ વિંધવા એટલે કરવામાં કાંઈ બાકી ન રાખવું. વાક્ય: ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતાળ વિંધી નાખ્યા. રામ રામ કરવા મેરાબ કે વિદાય વખતનો બોલ. વાક્ય: સ્ટેશન ઉપર ગાડીઓ પડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે. પ્રશ્ન 19. નીચેના વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે અને પ્રથમ છે મીટ માંડવી. એનો મતલબ થાય એકી નજરે જોઈ રહેવું. મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. નવું વાક્ય છે પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. ઠઠ જામવીનો મતલબ થાય ભીડ જામવી. નવું વાક્ય છે ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં ઠઠ જામે છે. આહવાન કરવુંનો મતલબ છે પડકાર ફેંકવો. નવું વાક્ય લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘદાદને યુદ્ધ માટે આહવાન કર્યું. નાક વટાઈ જવુંનો મતલબ છે આબરૂ જવી. નવું વાક્ય હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં છાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વટાઈ ગયું. એ પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્તિના પણ જવાબ મિત્રો લખેલા છે, આપ જોઈ લેશો અને સારા અક્ષરે આપણી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેશો. મિત્રો આવા તમામ પ્રકારના વિડીયો જોવા માટે આજે જ ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો. આભાર.